ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યું હતું અને ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યા પછી ચેપ્ટર નંબર 2ની હવે આપણે શરૂઆત કરીશું, જેનું નામ છે પોટેન્શિયોમીટર અને બ્રિજ. તો સૌપ્રથમ તો આપણે પોટેન્શિયોમીટર અને બ્રિજ કોને કહેવાય અને કઈ જગ્યાનો ઉપયોગ થાય એ વિશે આપણે જે બેઝિક માહિતી હોય એનો આપણે ખ્યાલ મેળવીશું. તો સૌપ્રથમ તો અમુક વિદ્યાર્થીઓએ નામ સાંભળ્યું હશે કદાચ કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય. તો એ જાણતા પહેલાં જે આપણી ઇલેક્ટ્રિકલ જે ફંડામેન્ટલ હોય એમાં ટોટલ 3 પેરામીટર આવેલા હોય છે, જેમ કે રેઝિસ્ટન્સ, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ અને જેનું માપન હંમેશા આપણે ઓહમમાં કરતા હોઈએ છીએ. ત્યાર પછી ઇન્ડક્ટન્સ, જેને આપણે એલ વડે દર્શાવી શકાય અને એનું માપન હેનરીમાં થાય. અને કેપેસિટન્સને આપણે સી વડે દર્શાવીએ છીએ અને એનું માપન હંમેશા ફેરાડેમાં થાય. તો રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ, કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય એ સર્કિટમાં હંમેશા આ ત્રણેય જે એસેસરીઝ હોય એ હંમેશા જોવા મળતી હોય છે. રેઝિસ્ટન્સનું કામ શું હોય? તો રેઝિસ્ટન્સનું કામ કરંટનું લિમિટિંગ કરવાનું. એટલે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે પણ કંઈ કરંટ પસાર થાય એ કરંટનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? તો રેઝિસ્ટન્સ. અને ત્યાર પછી ઇન્ડક્ટર અને કેપેસિટર, એ બંનેનો ઉપયોગ હંમેશા એનર્જીને સ્ટોર કરવા માટે થતો હોય. જે તમારું ઇન્ડક્ટર હોય એ ઇન્ડક્ટર જે એનર્જી સ્ટોર કરશે એ મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં કરશે, અને જે કેપેસિટર હોય એ કેપેસિટર એનર્જી સ્ટોર કરે હંમેશા ઇલેક્ટ્રિકલ પ્રકારના ફોર્મમાં કરતું હોય. આ દરેક જે ફંડામેન્ટલ વસ્તુ હોય એ તમે આગળના સેમ 1 અને સેમ 2માં કદાચ શીખી ગયા હશો. પરંતુ એવું બની શકે કે કોઈ એક સર્કિટ આપણી સમક્ષ આપેલી હોય અને એ સર્કિટમાં આપણને રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ એ ત્રણેય ઇન્ડિકેટર આપેલા હોય અને એની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય. અને જ્યારે એનું માપન કરવાનું થાય રેઝિસ્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટર, તો એનું માપન તમે પોટેન્શિયોમીટરથી કરી શકો છો. ટ્રિપલ એના સબ્જેક્ટમાં કદાચ તમે જોયું હશે કે રેઝિસ્ટન્સના માપન માટે એક મેથડ આવતી હતી જેનું નામ હતું કલર કોડિંગ મેથડ, કે અલગ અલગ પ્રકારના જે કલર કોડિંગ હતા એના પરથી આપણે રેઝિસ્ટન્સનું માપન કરતા હતા. તો ત્યાર પછીની જે એડવાન્સ મેથડ હોય જેમ કે પોટેન્શિયોમીટર, તો પોટેન્શિયોમીટરની મદદથી જેની આપણને કિંમત ખ્યાલ નથી, રેઝિસ્ટન્સ હોય, કેપેસિટન્સ હોય, ઇન્ડક્ટન્સ હોય, અથવા તો કોઈ પણ EMF એટલે કે કોઈ અજાણ વોલ્ટેજ હોય. આપણને ખબર છે કે આપણી પાસે કોઈ પણ બેટરી આપેલી હોય અને એ બેટરીના વોલ્ટેજ એટલે કે EMF એ આપણને ખ્યાલ ના હોય, તો એનું માપન કરવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય છે. અને જે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ હતા કે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી, તો એનું માપન કરવા માટે અલગ અલગ પ્રકારના બ્રિજ એટલે કે અલગ અલગ પ્રકારની બ્રિજ સર્કિટ હોય, જેમ કે કેલ્વિન બ્રિજ, ત્યાર પછી મેક્સવેલ બ્રિજ, ઓવન બ્રિજ, એન્ડરસન બ્રિજ અને હે બ્રિજ, એવા કુલ અલગ અલગ પ્રકારના બ્રિજ આપેલા હોય. તો એ બ્રિજ સર્કિટ પરથી રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ કે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી એનું માપન આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. અને પોટેન્શિયોમીટરની મદદથી જે પણ કોઈ અજાણ EMF હોય એટલે કે આપણને જેના વોલ્ટેજ ખ્યાલ નથી, જેનું EMF ખ્યાલ નથી, એનું આપણે માપન કરી શકાય છે. વોલ્ટેજ અને EMF એ બંને એક જ વસ્તુ છે. એને તમે વોલ્ટેજના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય અને EMFના ફોર્મમાં પણ તમે દર્શાવી શકો છો. તો આ રીતે પોટેન્શિયોમીટર અને બ્રિજ એ બંનેની મદદથી આપણે જે પણ કંઈ અજાણ રાશિ હોય અમુક, એ દરેક અજાણ રાશિનું માપન કરી શકાય છે. હવે કઈ રીતે માપન કરી શકાય, તો એ વસ્તુ આપણે એના સિદ્ધાંત દ્વારા સમજીશું. તો સૌપ્રથમ આજના લેક્ચરમાં આપણે જે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત હોય એ સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. અને આજે ક્વેશ્ચન છે તમારો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, એ GTUમાં એટલીસ્ટ દરેક એક્ઝામમાં પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો બુકમાં કે કુલ 5 વખત આ ક્વેશ્ચન છેલ્લી 5 એક્ઝામમાં રિપીટ થયો છે. એટલે ખૂબ જ મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત સમજતા પહેલાં સૌપ્રથમ આપણે જેની પાયારૂપ માહિતી જોઈ કે કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય. તો જે અજાણ EMF હોય, અજાણ વોલ્ટેજ હોય કે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી, તો એની વેલ્યુ આપણે પોટેન્શિયોમીટર સર્કિટની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો પ્રેક્ટિકલી કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એને આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી સમજીશું. તો આકૃતિમાં તમે જોઈ શકો કે સૌપ્રથમ તો ફિગર નંબર 1, જેમાં એક બેટરી આપેલી છે.
આપણને ખ્યાલ છે કે બેટરીની મદદથી આપણે કોઈ પણ સર્કિટ હોય એ સર્કિટને આપણે સપ્લાય આપી શકીએ. તો સપ્લાય આપવા માટે એક બેટરી આપેલી છે, જે બેટરીને આપણે બી વડે દર્શાવી છે. અહીંયા તમે જોઈ શકો કે બેટરી બી. ત્યાર પછી એક રેઝિસ્ટન્સ આપેલો છે, જેનું નામ છે વેરિયેબલ રેઝિસ્ટન્સ. હવે રેઝિસ્ટન્સ કુલ બે પ્રકારના હોય, ફિક્સ રેઝિસ્ટન્સ અને વેરિયેબલ રેઝિસ્ટન્સ. વેરિયેબલ રેઝિસ્ટન્સ કોને કહી શકાય કે જેની વેલ્યુ હંમેશા અમુક પેરામીટર સાથે ઓટોમેટિકલી ચેન્જ થતી હોય. આપણે હાલ જ વાત કરી કે રેઝિસ્ટન્સનું કામ શું હોય, તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટનું લિમિટિંગ કરવાનું કામ રેઝિસ્ટન્સ કરતા હોય છે. હવે જો તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ ફિક્સ હોય અને સપોઝ જો સર્કિટમાં કરંટ અચાનક વધી જાય, તો એ રેઝિસ્ટન્સ પોતે સારી રીતે કંટ્રોલિંગ કરી શકતો નથી અને એ સર્કિટ જે તમારી હોય એ સર્કિટ તમારી ડેમેજ થઈ જાય. તો સર્કિટ ડેમેજ ના થાય એ હેતુથી આપણે ફિક્સ રેઝિસ્ટરની જગ્યાએ જો વેરિયેબલ રેઝિસ્ટરનો ઉપયોગ કર્યો હોય, તો એ વેરિયેબલ રેઝિસ્ટર કોઈપણ પેરામીટર ચેન્જ થતા હોય તો દરેક પેરામીટર સાથે પોતાની વેલ્યુ પોતે સેટ કરી અને સર્કિટને ડેમેજ થતી અટકાવી શકે છે. તો અહીંયા આપણે વેરિયેબલ રેઝિસ્ટરને બેટરી સાથે સિરીઝમાં જોડાણ કર્યું છે. ત્યાર પછી એક આપણે વાયર લીધો છે, જેને નામ આપ્યું છે સ્લાઇડ વાયર. અને એ સ્લાઇડ વાયર આપણે એપી જેટલી લંબાઈનો લીધો છે. એ સ્લાઇડ વાયરના પ્રથમ ટર્મિનલને આપણે એ નામ આપ્યું છે અને જે જગ્યાએ આપણો સ્લાઇડ વાયર પૂરો થાય છે ત્યાં આપણે પી વડે દર્શાવ્યું છે. એટલે એને આપણે કહીશું સ્લાઇડ વાયર એપી. આ રીતે. હવે આ જે સ્લાઇડ વાયરની આપણે પસંદગી કરવાની છે, એ સ્લાઇડ વાયર કેવો હોવો જોઈએ એની આપણે વાત કરીશું. તો અહીંયા જોઈ શકાય કે આપણે જે સ્લાઇડ વાયરની પસંદગી કરી છે એ સ્લાઇડ વાયર કેવો હોવો જોઈએ, તો વધારે રેઝિસ્ટન્સવાળો. એ વાયરનું રેઝિસ્ટન્સ જો આપણે વધારે હોય તો કરંટનું લિમિટિંગ સારી રીતે કરી શકાય. આપણને ખ્યાલ છે ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમનું સૂત્ર હતું I = V ભાગ્યા R. I = V ભાગ્યા R અથવા તો V = IR. હવે આપણને ખ્યાલ છે અહીંયા કે કરંટ અને રેઝિસ્ટન્સ એ બંને એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જોઈ શકાય આ બંનેનું રિલેશન કે કરંટ અને રેઝિસ્ટન્સ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ શું થાય કે એ બંનેમાંથી જો કોઈ પણ એક પેરામીટરની વેલ્યુ વધશે તો સામેના પેરામીટરની વેલ્યુ હંમેશા ઓટોમેટિકલી ઘટી જવાની. એટલે કે જો કરંટની વેલ્યુ અહીંયા વધે તો રેઝિસ્ટન્સની વેલ્યુ શું થાય, ઘટી જાય. કે જો સર્કિટમાં અચાનક કરંટની વેલ્યુ વધી જાય તો રેઝિસ્ટર શું કરશે, કરંટની વેલ્યુને ઘટાડવાનું કામ કરશે. પરંતુ એવું ક્યારે બની શકે, જ્યારે આપણે રેઝિસ્ટન્સ વધારે વેલ્યુનો લીધો હોય તો આ હેતુથી આપણી સર્કિટમાં જે આપણે સ્લાઇડ વાયર લીધો છે, સ્લાઇડ વાયર એપી, એ કેવો લેવામાં આવે છે, તો વધારે રેઝિસ્ટન્સવાળો. અને બીજી એક વસ્તુ કે આ સ્લાઇડ વાયર ઓછા ટેમ્પરેચર કોફિશિયન્ટવાળો હોવો જોઈએ. એટલે કે એ સ્લાઇડ વાયરનું જે ટેમ્પરેચર કોફિશિયન્ટ હોય, જે તાપમાનનો અચળાંક હોય, એ તાપમાનનો અચળાંક કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. કેમ? કારણ કે આપણો જે સ્લાઇડ વાયર હોય એ સ્લાઇડ વાયર અમુક ટાઈમ હીટિંગના કારણે ગરમ થતો હોય અને ગરમ થવાને પરિણામે એમાં મેલ્ટિંગના પ્રોબ્લેમ, એટલે કે વાયર ઓગળી જવાના પ્રોબ્લેમ પેદા થતા હોય છે. તો આ પ્રોબ્લેમ ના થાય એટલા માટે એનું ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવું હોવું જોઈએ, તો ઓછું હોવું જોઈએ. તો આ બંને વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે કે વાયરનું રેઝિસ્ટન્સ કેવું હોવું જોઈએ, તો વધારે. અને વાયરનો ટેમ્પરેચર કોફિશિયન્ટ, તો એ ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. તો સૌપ્રથમ આ સર્કિટ પરથી આપણે જોઈ શકીએ કે એક બેટરી લેવામાં આવી છે, જેને આપણે બી નામ આપીશું. એ બેટરીને આપણે સિરીઝમાં વેરિયેબલ રેઝિસ્ટન્સ આર સાથે કનેક્ટ કરી છે. અને આટલું કનેક્શન કર્યા પછી સ્લાઇડ વાયર એપી, કે જે સ્લાઇડ વાયર હંમેશા વધારે રેઝિસ્ટન્સ અને ઓછા ટેમ્પરેચર કોફિશિયન્ટવાળો લેવાનો છે. ત્યાર પછી પાયાની બાબત સમજ્યા પછી આપણે જોઈશું એક બેઝિક માહિતી વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા જે તમને બોક્સમાં આપેલું છે એ વસ્તુ આપણે એના જવાબમાં લખવાની નથી, એ માત્ર તમારી સમજણ પૂરતું છે.
તો આપણી જે ઇલેક્ટ્રિકલ પેરામીટર હોય એમાં હંમેશા એકદમ બેઝિકથી આપણે જોઈએ કે વોલ્ટેજને V વડે દર્શાવાય, કરંટને I વડે દર્શાવાય અને EMFને E વડે દર્શાવાય. અહીંયા તમને આપેલું છે કે વોલ્ટેજ અને EMF એ બંને એક જ વસ્તુ છે. કોઈપણ સર્કિટમાં જે વોલ્ટેજ હોય જેમ કે 10 વોલ્ટ તો તેને તમે 10 વોલ્ટ પણ કહી શકો અને 10 EMF પણ કહી શકાય. EMF એ તમારો એક પ્રકારનો વોલ્ટેજ જ છે. તો કરંટ અને વોલ્ટેજ એ બંને સમજ્યા પછી કોઈપણ સર્કિટમાં હંમેશા ડ્રોપ થતો હોય. ડ્રોપ કોને કહેવાય કે સપોઝ તમે એના ઇનપુટમાં 10 વોલ્ટ આપો છો પરંતુ આઉટપુટમાં તમને 9.8 વોલ્ટ મળે છે. એનો મતલબ એવો થાય કે આ તમારી સર્કિટમાં 0.2 વોલ્ટનો ડ્રોપ થાય છે. અને વોલ્ટેજ ડ્રોપ થવાનું કારણ શું હોય? તેના માટેના કુલ વિવિધ કારણો હોઈ શકે. જેમ કે સર્કિટ પરિપથ ગરમ થતો હોય, સર્કિટ તમારી જૂની થઈ હોય, અથવા તો એમાં કચરો જમા થયો હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય. તો વિવિધ પ્રોબ્લેમને કારણે કોઈપણ સર્કિટ હોય એ સર્કિટમાં તમે જે પણ ઇનપુટ આપો છો એટલું તમને આઉટપુટમાં મળતું નથી. અને જે પણ વચ્ચે જે આઉટપુટ તમારું પૂરેપૂરું મળતું નથી તો જેટલું ઓછું મળે છે એને આપણે કહીશું કે આ સર્કિટમાં આટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. અને એ વોલ્ટેજ ડ્રોપને શેના વડે દર્શાવી શકાય? તો વોલ્ટેજ ડ્રોપને હંમેશા કરંટના ફોર્મમાં દર્શાવાય. એટલે કે વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ IR. આ વસ્તુ પણ તમે ટ્રિપલ ઈમાં શીખ્યા હશો કે વોલ્ટેજ ડ્રોપને હંમેશા IR વડે દર્શાવાય. હવે અહીંયા એક સર્કિટ આપેલી છે. એ સર્કિટને આપણે સમજીશું કે એક તમારી બેટરી આપેલી છે. જે બેટરીને EMF E એટલે કે બેટરી E વોલ્ટેજની તમને બેટરી આપેલી છે. અહીંયા E વોલ્ટેજની બેટરી આપેલી છે. હવે એ બેટરી સાથે એક સ્લાઇડ વાયર કનેક્ટ કરેલો છે. એ બેટરીની સાથે એક સ્લાઇડ વાયરનું નામ છે સ્લાઇડ વાયર AB. કયો સ્લાઇડ વાયર કનેક્ટ કર્યો છે આપણે? સ્લાઇડ વાયર AB. આ સ્લાઇડ વાયરની લંબાઈ કેટલી આપેલી છે? તો L મીટર. અહીંયા તમે જોઈ શકો છો સ્લાઇડ વાયરની લંબાઈ કેટલી આપેલી છે? સ્લાઇડ વાયરની લંબાઈ L મીટર આપેલી છે. તો આ જે તમારો સ્લાઇડ વાયર આપેલો છે AB, એ સ્લાઇડ વાયરમાં થતો વોલ્ટેજ ડ્રોપ, આ વાયરમાં કેટલો ડ્રોપ થાય એ તમારે દર્શાવવું હોય તમે શેના વડે દર્શાવી શકો? તો એ આપણે ખાસ સમજવાનું છે કે સ્લાઇડ વાયર ABમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ IR. આ સૂત્ર પરથી આપણી સર્કિટમાં જે પણ આપણો વોલ્ટેજ સોર્સ હોય કે જેમાંથી સપ્લાય આવતો હોય એના વડે આપણે હંમેશા દર્શાવીશું. તો આ સર્કિટમાં જે પણ આપણે સોર્સ છે વોલ્ટેજ સોર્સ તરીકે એ શું છે? તો બેટરી E, એટલે કે એને E વડે દર્શાવાય. E ઇઝ ઇક્વલ ટુ વાયર ABમાં થતો વોલ્ટેજ ડ્રોપ E ઇઝ ઇક્વલ ટુ IR. પરંતુ આપણને ખ્યાલ છે કે વાયરની લંબાઈ કેટલી છે? L મીટર. એટલે વોલ્ટેજ ડ્રોપને આપણે દર્શાવીશું IRની જગ્યાએ IR ઇન્ટુ L. આ રીતે E ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L. આપણે ખાલી સમજવાનું એટલું છે કે કોઈપણ જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો વોલ્ટેજ ડ્રોપ દર્શાવવા માટે હંમેશા જે પણ આપણો સોર્સ હોય કે જેમાંથી સપ્લાય આવતો હોય એને આપણે ઇનપુટ તરીકે દર્શાવીશું. કે અહીંયા સપ્લાય તમારો શેમાંથી આવતો હતો? તો Eમાંથી આવતો હતો. એટલે આપણે અહીંયા દર્શાવવા માટે E વડે દર્શાવ્યું. અને એ સિવાય આપણને ખ્યાલ જ છે કે વોલ્ટેજ ડ્રોપને હંમેશા IR વડે દર્શાવાય. એટલે કે IR વડે દર્શાવ્યું. પરંતુ અહીંયા લંબાઈ L મીટર હતી એટલા માટે IRની જગ્યાએ IR ઇન્ટુ L. એટલે કુલ વોલ્ટેજ ડ્રોપ આપણો થશે E ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L. તો વોલ્ટેજ ડ્રોપ કઈ રીતે દર્શાવાય એ સમજતા પહેલાં આ જે બેઝિક સમજણ છે એ ખૂબ જ જરૂરી હતી. ત્યાર પછી હવે આપણે મેઇન ટોપિક પર આવીશું. હવે ફિગર નંબર 1 જોયા પછી ફિગર નંબર 2 વિશે વાત કરીશું. ફિગર નંબર 1માં આપણે જોયું હતું કે સૌપ્રથમ બેટરી કનેક્ટ કરી, ત્યાર પછી વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટ કર્યો અને ત્યાર પછી સ્લાઇડ વાયર AP કનેક્ટ કર્યો. હવે આટલું કનેક્શન પૂર્ણ થયા પછી
ફિગર 2 પરથી આપણે જોઈશું કે આપણે એક વધારાની બેટરી કનેક્ટ કરીશું અને એ બેટરી કેવી હશે તો એ બેટરીના વોલ્ટેજ આપણને ખ્યાલ હશે. તો એ બેટરીને આપણે નામ આપીશું બેટરી B1. અહીંયા તમે જોઈ શકો બેટરી B1. બેટરી B1 જેના વોલ્ટેજ કેટલા છે તો E1. બેટરી B1ના વોલ્ટેજ અહીંયા આપેલા છે E1 વોલ્ટેજ. એ બેટરી કેવી છે તો એ બેટરીના વોલ્ટેજ આપણને પહેલાંથી જ ઓલરેડી ખબર છે. આ બેટરીને કનેક્ટ કરીશું સ્વિચ K સાથે અને ત્યાર પછી સ્વિચ Kને કનેક્ટ કરીશું આપણે ગેલ્વેનોમીટર સાથે. એટલે એવું કહી શકાય કે બેટરી B1 સ્વિચ K અને ગેલ્વેનોમીટર G. બેટરી B1 સ્વિચ K અને ગેલ્વેનોમીટર G ત્રણેયને આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું અને સિરીઝમાં કનેક્ટ કર્યા પછી આપણે શું કરવાનું છે તો ગેલ્વેનોમીટરનો જે છેડો હોય ગેલ્વેનોમીટરનો આ છેડો એ છેડાને આપણે જે આપણો સ્લાઇડ વાયર હતો અહીંયા આપણે જોઈશું કે ગેલ્વેનોમીટરનો જે છેડો હોય એ છેડાને આપણે સ્લાઇડ વાયર ઉપર અલગ અલગ જગ્યાએ મૂવિંગ કરાવવાનું છે. એટલે કે આ છેડો હોય એ છેડાને સૌપ્રથમ આપણે અહીંયા લાવીશું, ત્યાર પછી અહીંયા લઈ જઈશું, ત્યાર પછી અહીંયા, એમ દરેક જગ્યાએ આપણે જે ગેલ્વેનોમીટરનો છેડો હોય એ છેડાનું સ્લાઇડ વાયર ઉપર હલનચલન કરાવવાનું છે. એટલે કે એને ટચ કરી અને એના ઉપર મૂવિંગ કરાવવાનું છે. અને મૂવિંગ કરાવતી વખતે આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે કયા પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટર આપણું શૂન્ય રીડિંગ બતાવે છે. ગેલ્વેનોમીટરનું રીડિંગ આપણું કેવું થવું જોઈએ તો શૂન્ય થવું જોઈએ. જે પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટરનું રીડિંગ શૂન્ય થાય એ પોઈન્ટ ઉપર આપણે અટકી જવાનું છે. તો અહીંયા જોઈ શકાય કે આપણો જે સ્લાઇડ વાયર છે એ સ્લાઇડ વાયરનું જ્યારે આપણે મૂવિંગ કરાવીશું તો સપોઝ આપણે એવું ધારી લઈએ કે એ વાયર આપણો C પોઈન્ટ ઉપર આવશે અહીંયા, એ વખતે અહીંયા ગેલ્વેનોમીટર તમારું શૂન્ય રીડિંગ બતાવશે. એટલે કે આપણી જે ટોટલ સર્કિટ આપેલી છે એ સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં કહી શકાય. બેલેન્સ કન્ડિશન એટલે શું તો જે ઉપરનો ભાગ હતો સ્લાઇડ વાયરનો એપીનો આ ભાગ અને જે નીચેનો ભાગ હતો આ ભાગ એ બંનેના વોલ્ટેજ ડ્રોપ સરખા થઈ જાય. એ બંનેના ડ્રોપ સરખા થાય એ વખતે તમારું ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ બતાવશે. એટલે ગેલ્વેનોમીટર તમારું નલ કન્ડિશનમાં આવશે. નલ કન્ડિશનમાં આવવું એટલે કે બેલેન્સ સ્થિતિમાં આવવું અથવા તો શૂન્ય રીડિંગ બતાવવું. અને એ જ્યારે શૂન્ય રીડિંગ બતાવશે એ પોઈન્ટ ઉપર આપણે અટકી જઈશું. તો આપણે જોયું કે C પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટર આપણું શૂન્ય રીડિંગ બતાવે છે. તો C પોઈન્ટ ઉપર આપણે અટકી જઈશું અને હવે આપણે વાત કરીશું વાયર એસીની. એટલે કે આટલા વાયર વિશે વાત કરીશું. સપોઝ આ વાયરની લંબાઈ કેટલી લીધેલી છે અહીંયા L1. આપણને ખ્યાલ છે કે જે ટોટલ સ્લાઇડ વાયર હતો આપણી પાસે AP એની લંબાઈ હતી L મીટર. પરંતુ હવે આપણે વાત કરીશું સ્લાઇડ વાયર AC સુધી. એની લંબાઈ આપણને આપેલી છે L1 મીટર. તો વાયર એસીમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય એને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? વાયર એસીમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો આપણે જે રીતે વાત કરી હમણાં આગળ કે કોઈ પણ વોલ્ટેજ ડ્રોપને તમારે હંમેશા દર્શાવવો હોય તો એ વોલ્ટેજ ડ્રોપને સૌપ્રથમ આપણે શું જોવાનું કે એ વાયરમાં સપ્લાય કઈ જગ્યાએથી આવે છે. તો આ વાયરમાં સપ્લાય કઈ જગ્યાએથી આવશે વાયર એસીમાં તો અહીંયા જોઈ શકાય કે બેટરી B1માંથી આવે છે. અહીંયા આપણે જોઈ શકાય કે બેટરી B1માંથી સપ્લાય આવે છે. એટલે જ્યારે તમે વાયર એસીમાં થતો વોલ્ટેજ ડ્રોપ એને જ્યારે તમે દર્શાવશો તો એને શેના વડે દર્શાવશો તો બેટરી B1નો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વાયર એસીમાં થતો વોલ્ટેજ ડ્રોપ. અહીંયા તમને સમજાશે. અહીંયા જોઈ શકાય કે બેટરી B1નો EMF આપણે જે રીતે વાત કરી કે વાયર એસીમાં સપ્લાય કઈ જગ્યાએથી આવે છે તો એ સપ્લાય બેટરી B1માંથી આવે છે. એટલા માટે આપણે લઈશું બેટરી B1નો EMF અથવા તો બેટરી B1નો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એની સામેનો જે વાયર હોય એની સામેનો વાયર કયો હતો વાયર એસી. એટલે કે એની સામેના વાયરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપને હંમેશા IR વડે દર્શાવાય
અને વાયર એસીની લંબાઈ કેટલી હતી? તો L1 મીટર હતી. એટલે ડ્રોપને આપણે દર્શાવીશું IR ઇન્ટુ L1. અને બેટરી B1નો વોલ્ટેજ કેટલો હતો? તો E1 જેટલો હતો. એટલે એને આપણે દર્શાવ્યું E1 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L1. તો આપણું પ્રથમ ઇક્વેશન બની જાય બેટરી B1 માટે. અને બેટરી B1 કયા પ્રકારની હતી? તો જેના વોલ્ટેજ આપણને પહેલાંથી ખ્યાલ હતા. તો આ સૂત્ર યાદ રાખજો કે E1 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L1. ત્યાર પછી ફિગર નંબર 3 ઉપર આવીશું આપણે. ફિગર નંબર 3 પણ સિમિલર એ પ્રકારની જ છે, પરંતુ આપણે જે રીતે વાત કરી કે કોઈ પણ અજાણ રાશિનું માપન કરવું હોય હંમેશા, તો એનું માપન કઈ રીતે થાય? આપણે EIના સબ્જેક્ટમાં સૌપ્રથમ માપનની ડેફિનેશન જોઈ હતી કે કોઈ પણ માપન એટલે શું? તો અજાણ રાશિનું સ્ટાન્ડર્ડ સાથે થતું સરખામણી અથવા સ્ટાન્ડર્ડ સાથે થતી સરખામણી, એને આપણે કહેતા હતા માપન. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ તરીકે શું લીધું? તો સ્ટાન્ડર્ડ તરીકે આપણે બેટરી B1 લીધી કે જેનો વોલ્ટેજ આપણને ખ્યાલ હતો. હવે એની સરખામણી આપણે કોની સાથે કરીશું? તો જે બેટરીની વેલ્યુ આપણને ખ્યાલ નથી. તો આ ફિગર પરથી આપણે જે બેટરી લીધી છે બેટરી B2 કે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી. અહીંયા જે તમારી બેટરી આપેલી છે બેટરી B2, હવે આ બેટરીના વોલ્ટેજ કેટલા છે એ વોલ્ટેજ આપણને ખ્યાલ નથી અને એનું આપણે માપન કરવાનું છે. તો એનું માપન કરવા માટે આપણે શું કરીશું? તો બેટરી B2 જે હોય, B2ના જે વોલ્ટેજ હોય એને આપણે સરખાવીશું અગાઉ જે બેટરી લીધી હતી B1 એના વોલ્ટેજ સાથે. કેમ કે જે અજાણ રાશિ હોય એ અજાણ રાશિનું માપન આપણે કોની સાથે કરવાનું છે? સ્ટાન્ડર્ડ સાથે. સ્ટાન્ડર્ડ કોને કહેવાય? તો જેનું મૂલ્ય આપણને પહેલેથી ખ્યાલ હોય એને આપણે કહીશું સ્ટાન્ડર્ડ. તો બેટરી B1નું મૂલ્ય આપણને ખ્યાલ હતું એટલા માટે આપણે એને કહીશું સ્ટાન્ડર્ડ. અને બેટરી B2નું મૂલ્ય ખ્યાલ નથી એટલે એને આપણે કહીશું અજાણ રાશિ. તો હવે આપણે માપન કરવાનું છે બેટરી B2ના EMFનું. તો ફિગર તમારી સેમ જ રહેશે અહીંયા, પણ જે બેટરી B1 હતી એની જગ્યાએ બેટરી B2 લીધેલી છે. અને ત્યાર પછી સિમિલારિટી સ્વિચ K અને ગેલ્વેનોમીટર G. અને જે રીતે આપણે ગેલ્વેનોમીટર Gનો જે છેડો હોય એને જે આપણો સ્લાઇડ વાયર આપેલો છે સ્લાઇડ વાયર AP, એ સ્લાઇડ વાયર ઉપર એનું આપણે મૂવિંગ કરાવીશું. અને જે પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટર આપણું અહીંયા 0 રીડિંગ બતાવશે એ પોઈન્ટ ઉપર આપણે અટકી જઈશું. તો સપોઝ અહીંયા આપણે ધારી લઈએ કે આ પોઈન્ટ ઉપર એટલે કે C પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટર આપણું 0 રીડિંગ બતાવે છે. એટલે આપણે હવે ચર્ચા કરીશું વાયર ACની. વાયર ACની લંબાઈ સપોઝ તમને આપેલી છે અહીંયા L2 મીટર. ગેલ્વેનોમીટર 0 રીડિંગ બતાવશે એનો મતલબ શું થાય? તો આગળ પણ મેં વાત કરી હતી કે 0 રીડિંગ બતાવે એનો મતલબ એવો થાય કે આ જે તમારો ભાગ હોય વાયર ACનો અને આ જે તમારો ભાગ હોય બેટરી B2 K અને ગેલ્વેનોમીટર G, બંનેના ભાગનું જે વોલ્ટેજ લેવલ હોય એ વોલ્ટેજ લેવલ કેવું થઈ જાય? સરખું થઈ જાય. સરખું થાય તો એ સમયે ગેલ્વેનોમીટર આપણું 0 રીડિંગ બતાવે. અને 0 રીડિંગ બતાવે ત્યાર પછી વાયર ACમાં કેટલો ડ્રોપ થાય એ આપણે માપવો હોય તો કઈ રીતે માપી શકીએ? તો વાયર ACની સામે જે પણ સપ્લાય સોર્સ હોય તમારો, વાયર ACની સામે સપ્લાય ક્યાંથી આવે છે? અહીંયા જોઈ શકાય. વાયર ACની સામે સપ્લાય કઈ જગ્યાએથી આવે છે? તો બેટરી B2માંથી આવે છે. એટલે એવું લખી શકાય કે બેટરી B2નું EMF ઇઝ ઇક્વલ ટુ વાયર ACમાં થતો વોલ્ટેજ ડ્રોપ. જે રીતે આગળ આપણે લીધું હતું આ પ્રમાણે કે બેટરી B2, કેમ કે B2માંથી સપ્લાય જાય છે એટલા માટે આપણે કહી શકીએ કે બેટરી B2 એનું EMF ઇઝ ઇક્વલ ટુ ACમાં થતો વોલ્ટેજ ડ્રોપ. કોઈ પણ વોલ્ટેજ ડ્રોપ હોય એને હંમેશા IR વડે દર્શાવાય, પરંતુ અહીંયા જે આપણે વાયર લીધો છે એ વાયરની લંબાઈ આપેલી છે L2 મીટર. એટલે આપણે લઈશું IR ઇન્ટુ L2. અને બેટરી B2નો વોલ્ટેજ કેટલો હતો? તો E2, અથવા EMF કેટલું હતું? તો E2 જેટલું હતું. એટલે E2 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L2. હવે આપણે ફિગર નંબર 2માં જોયું હતું જેમાં ઇક્વેશન હતું E1 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L1. અને આ ઇક્વેશન છે તમારું E2 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L2. બંનેમાં ખાલી ફરક શું હતો?
કે જે E1 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L1 હતું, જેમાં આપણને E1ની વેલ્યુ ખબર હતી. બેટરી B1નું જે EMF હતું E1 એની વેલ્યુ આપણને ખબર હતી. અને અત્યારે જે આપણે ઇક્વેશન લીધું E2 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L2, જેમાં બેટરી B2 એ આપણી અજાણ રાશિ છે, એટલે કે E2ની વેલ્યુ આપણને ખ્યાલ નથી. હવે તમારી પાસે કુલ 2 ઇક્વેશન આપેલા હોય અને એકની વેલ્યુ ખ્યાલ ના હોય, તો એની મદદથી તમે જે ખ્યાલ ના હોય એ રાશિની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. જોઈ શકાય આ રીતે કે જે આપણી પાસે બંને ઇક્વેશન હતા, બંને ઇક્વેશનનો આપણે ગુણોત્તર લઈશું, એટલે કે ભાગાકાર લઈશું. તો E2 ભાગ્યા E1, તો અહીંયા જોઈ શકાય કે E2ની કિંમત હતી, E2 ઇઝ ઇક્વલ ટુ હતું આપણી પાસે IR ઇન્ટુ L2. અહીંયા જોઈ શકાય E2 ઇઝ ઇક્વલ ટુ શું હતું, IR ઇન્ટુ L2, અને E1 ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ L1. તો બંનેમાંથી IR ઉડી જશે, એટલે ફાઇનલી આપણી પાસે વધશે E2 ભાગ્યા E1 ઇઝ ઇક્વલ ટુ L2 ભાગ્યા L1. બરાબર, આ સૂત્ર વધશે અહીંયા. હવે આગળ પણ આપણે વાત કરી હતી કે આપણે 2 બેટરી લીધી હતી. પ્રથમ બેટરી હતી આપણી બેટરી B1, બીજી બેટરી હતી બેટરી B2. હવે પ્રથમ જે બેટરી હતી એનું EMF હતું E1, અને બીજી જે બેટરી હતી જેનું EMF હતું E2. પરંતુ બંનેમાં ફરક શું હતો, તો કે E1ની વેલ્યુ આપણને ખ્યાલ હતો. બેટરી B1નું જે EMF હતું E1 એની વેલ્યુ આપણને ખબર હતી, અને બેટરી B2ની જે વેલ્યુ હતી E2 જેને આપણને ફાઇન્ડ કરવાની હતી, જેની વેલ્યુ આપણને ખબર નથી. તો આ સૂત્ર પરથી જોઈ શકાય કે જે બંને વાયર હોય, બંને વાયરની લંબાઈ L1 ને L2 એ તમે માપી શકો. ત્યાર પછી E1ની વેલ્યુ પણ તમને ખ્યાલ છે. તો આ ત્રણેય રાશિ પરથી તમે ફાઇનલી E2ની વેલ્યુ સહેલાઈથી ફાઇન્ડ કરી શકો. એટલે E2 ઇઝ ઇક્વલ ટુ L2 ભાગ્યા L1 ઇન્ટુ E1. એટલે એવું કહી શકાય કે આપણે E1ની કિંમત જાણતા હોઈએ તો L1 અને L2 એ બંનેનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ, અને એ ત્રણેય રાશિ પરથી ફાઇનલી આપણે E2ની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. તો આ રીતે જે પોટેન્શિયોમીટર હોય એ પોટેન્શિયોમીટરમાં જે આપણી અજાણ રાશિ હોય, જે અજાણ EMF હોય કે જેનો આપણને ખ્યાલ નથી, તો એનું આપણે જે સ્ટાન્ડર્ડ વેલ્યુ હોય કે જેની આપણને ખ્યાલ છે એની સાથે સરખામણી કરી અને આપણે સહેલાઈથી માપન કરી શકાય છે. તો ખૂબ જ એક અગત્યનો પ્રશ્ન, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. આ ક્વેશ્ચન GTUમાં લગભગ દરેક એક્ઝામમાં રિપીટ થતો હોય છે, તો એને ખૂબ સારી રીતે આપણે અન્ડરસ્ટેન્ડ કર્યો. ફિગર 1, ફિગર 2 અને ફિગર 3 એ ત્રણેય ફિગર ડ્રો કરી, ત્યાર પછી તેની થિયરિટિકલ સમજણ અને તેનું ઇક્વેશન બેઝ ઉપર, અને ખૂબ સારી રીતે આને દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનો છે, કેમ કે GTUમાં આ પ્રશ્ન હંમેશા વારંવાર 4 માર્ક્સમાં રિપીટ થતો હોય છે. ત્યાર પછી અન્ય એક અગત્યનો પ્રશ્ન જેનું નામ છે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. એટલે કે જ્યારે પણ આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતા હોઈએ એ વખતે કયા પ્રકારની સાવચેતીઓ રાખવાની થતી હોય છે. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો કહી શકાય કે જ્યારે એનો તમે ઉપયોગ કરતા હોય એ વખતે કયા પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ. એટલે કે પોટેન્શિયોમીટરના જે ટર્મિનલ હોય એના જોડાણમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, એ સિવાય બીજી અન્ય કઈ તકેદારી રાખવી જોઈએ. તો કુલ 4 પ્રકારની સાવચેતીઓ આપેલી છે, એને આપણે જોઈશું. તો સૌપ્રથમ આપેલું છે બેટરી B1 અને B2ની પોલારિટી સરખી હોવી જોઈએ. બેટરી B1 અને બેટરી B2 એ બંનેની પોલારિટી. એ પોલારિટી કોને કહેવાય, તો જેના 2 ટર્મિનલ હોય, એક પોઝિટિવ ટર્મિનલ અને એક નેગેટિવ ટર્મિનલ, એને આપણે કહીશું એની પોલારિટી. એ પોલારિટી કેવી હોવી જોઈએ, તો સરખી હોવી જોઈએ. તો હવે આપણે જોઈશું બેટરી B1 ને B2ની પોલારિટી કઈ રીતે સરખી હોવી જોઈએ. તેની ફિગર ઉપરથી જોઈ શકાય. ફિગર નંબર 2 પરથી બેટરી B1ની પોલારિટી, એટલે કે અહીંયા તમે જોઈ શકો કે આ બેટરી B1નો પોઝિટિવ ટર્મિનલ છે. તો એ કોની સાથે જોડીશું આપણે, મેઇન બેટરી હતી આપણી મેઇન બેટરી B એના પોઝિટિવ ટર્મિનલ સાથે, અને બેટરી B1નો નેગેટિવ ટર્મિનલ
એને આપણે જોડીશું બેટરી બીના નેગેટિવ ટર્મિનલ સાથે. એટલે કે આ જે જોડાણ હોય પોઝિટિવ અને નેગેટિવ, એ જોડાણ કરતી વખતે તમારે તકેદારી રાખવી જોઈએ. એટલે કે પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવ સાથે અને નેગેટિવ ટર્મિનલ હંમેશા નેગેટિવ સાથે જોડાવવો જોઈએ. અને એવી જ રીતે બેટરી B2ની વાત કરીએ આપણે, તો બેટરી B2માં પણ જોઈ શકાય કે અહીંયા જે પોઝિટિવ ટર્મિનલ હતો, અહીંયા જોઈ શકાય કે બેટરી B2નો પોઝિટિવ ટર્મિનલ મેઇન બેટરી બીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને બેટરી B2નો નેગેટિવ ટર્મિનલ મેઇન બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે. એટલે કે આ રીતે બેટરી B1 અને B2 બંનેની પોલારિટી સરખી હોવી જોઈએ. ત્યાર પછી જે બીજા નંબરની સાવચેતી હતી, બેટરી B1 સ્ટાન્ડર્ડ સેલની હોવી જોઈએ. બેટરી B1 એ સ્ટાન્ડર્ડ સેલની હોવી જોઈએ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણે હાલ જ વાત કરી કે આપણી પાસે બે બેટરી હતી, બેટરી B1 અને બેટરી B2. આ બંને બેટરીમાં ફરક શું હતો? તો બેટરી B1 જેના વોલ્ટેજ આપણને ખ્યાલ હતા અને બેટરી B2 જેના વોલ્ટેજ આપણને ખ્યાલ નહોતા, જેના વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવાના હતા. એટલે કે આપણે જે B1 હતી એ B1ને આપણે શેના તરીકે લીધી હતી? તો સ્ટાન્ડર્ડ તરીકે. સ્ટાન્ડર્ડ તરીકે લેવું એટલે શું? તો જેના વોલ્ટેજ આપણને અગાઉથી ખ્યાલ હોય અને એ વોલ્ટેજની મદદથી આપણે અન્ય કોઈ બેટરી હોય એના વોલ્ટેજ ફાઇન્ડ કરી શકીએ. એટલે કે બેટરી B1ના વોલ્ટેજ આપણે ખ્યાલ હતા એટલે એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લીધી હતી. એટલે એવું કહી શકાય કે બેટરી B1 કેવી હોવી જોઈએ? તો સ્ટાન્ડર્ડ સેલની હોવી જોઈએ. જો સ્ટાન્ડર્ડ સેલની હોય તો જ એની મદદથી તમે એની સાથેની જે બીજી બેટરી હતી B2 એના વોલ્ટેજ ફાઇન્ડ કરી શકો. ત્યાર પછી ત્રીજા નંબરની સાવચેતી, બેટરી બીની કેપેસિટી વધુ હોવી જોઈએ. બેટરી બીની કેપેસિટી કેવી હોવી જોઈએ? તો વધારે હોવી જોઈએ. આપણને ખ્યાલ છે કે આપણી સર્કિટમાં ટોટલ 3 બેટરી હતી. જેમ કે શરૂઆતમાં આપણે જોયું હતું પ્રથમ આકૃતિ પરથી, આ જે આપણી બેટરી હતી એને આપણે નામ આપ્યું હતું મેઇન બેટરી, એટલે કે બેટરી બી. એટલે બેટરી બીની જે કેપેસિટી હોય એ હંમેશા બાકીની જે બે બેટરી હતી, બેટરી B1 અને બેટરી B2, એ બંનેની કેપેસિટી કરતાં હંમેશા બેટરી બીની કેપેસિટી કેવી હોવી જોઈએ? તો વધુ હોવી જોઈએ. કેમ વધુ હોવી જોઈએ? તો બેટરી બીની કેપેસિટી વધુ હોય તો બેટરી બી એ સર્કિટમાં પોતે સારી રીતે સપ્લાય પૂરો પાડી શકે. કારણ કે આપણે બેટરી બીને મેઇન બેટરી તરીકે લીધી હતી. એટલે મેઇન બેટરીની કેપેસિટી હંમેશા બાકીની બંને બેટરી કરતાં વધુ હોવી જોઈએ. જો એની કેપેસિટી ઓછી હોય તો સર્કિટમાં ફોલ્ટ થવાની સંભાવના વધી જતી હોય છે. ત્યાર પછી ચોથા નંબરની સાવચેતી હતી કે જે આપણે સ્વિચ કેનો ઉપયોગ કર્યો હતો સર્કિટમાં, એ સ્વિચ કે કયા પ્રકારની હોવી જોઈએ? તો પુશ બટન પ્રકારની હોવી જોઈએ. પુશ બટન એટલે શું? તો આપણે કોઈ પણ જ્યારે રીડિંગ લેતા હોઈએ તો એ વખતે આપણે ઝડપથી સ્વિચને ઓન ઓફ કરી શકાય એ પ્રકારની હોવી જોઈએ. કેમ કે જો સ્વિચને ઓન ઓફ કરવામાં વધુ ટાઈમ લાગે તો પણ સર્કિટમાં એરર વધવાની સંભાવના વધી જતી હોય છે. એટલે કે આપણે જે સ્વિચનો ઉપયોગ કર્યો હતો અહીંયા જોઈ શકાય, જેને મેં નામ આપ્યું હતું સ્વિચ કે. એ સ્વિચ કે કયા પ્રકારની હોવી જોઈએ? પુશ બટન પ્રકારની. પુશ બટન એટલે શું? તો ઝડપથી એને તમે ઓન કરી શકો અને ઝડપથી તમે એને ઓફ કરી શકો. તો એ સ્વિચનું તમે ઝડપથી જો ઓપરેશન કરી શકતા હોય તો સર્કિટમાં તમારી એરર આવવાની સંભાવના હંમેશા ઘટી જાય છે. અને એરર જો તમારી ઓછી આવે તો એ સર્કિટમાં જે એક્યુરસી હોય એ એક્યુરસી અને ચોકસાઈ તમે ખૂબ જ સારી રીતે હંમેશા મેળવી શકો છો. તો આ રીતે આ પણ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે કયા કયા પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ. જીટીયુની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન પણ લગભગ 3 થી 4 વાર રિપીટ થયેલો છે. તો આ ક્વેશ્ચનમાં પણ ખૂબ જ સારી રીતે ધ્યાન આપવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ચેપ્ટર નંબર 2 વિશેની શરૂઆત કરી, જેનું નામ છે પોટેન્શિયોમીટર અને બ્રિજ. તો સૌપ્રથમ આપણે પોટેન્શિયોમીટર અને બ્રિજ એ બંને વિશે પ્રાથમિક પરિચય મેળવ્યો કે પોટેન્શિયોમીટર જે હોય એ હંમેશા જે અજાણ EMF હોય અથવા તો અજાણ જે વોલ્ટેજ હોય કે જે બેટરીનું આપણને વેલ્યુ ખબર નથી
એના માપન માટે તમે વાપરી શકો છો. અને જે તમારી બ્રિજ સર્કિટ હોય એ બ્રિજ સર્કિટ રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ કે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી, તો એના માપન માટે તમે અલગ અલગ પ્રકારના બ્રિજ સર્કિટનો ઉપયોગ કરી શકો છો. તો હવે પછીના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના પોટેન્શિયોમીટર જોઈશું, એટલે કે કયા કયા પ્રકારના પોટેન્શિયોમીટર હોય છે અને કઈ રીતે પોતે કાર્ય કરતા હોય છે. તો બીજા નંબરનું ચેપ્ટર જે જીટીયુની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું કહી શકાય, એનું વેઇટેજ પણ હંમેશા એક્ઝામ લેવલે વધુ છે, એટલે ખૂબ સારી રીતે આપણે ધ્યાન આપીશું અને ડેઇલી જે પણ લેક્ચર અપલોડ થાય એ લેક્ચરનું આપણે સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલી સમજી અને એ જ દિવસે આપણે એને ક્વેશ્ચનને તૈયાર કરવાનો આગ્રહ રાખીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ સારી રીતે ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.